દુનિયાની તમામ મોહમાયા અને સંસાર છોડીને આધ્યાત્મની માર્ગે જતા તમામ સંતો પૈસા અને પોતાના વર્ચસ્વની લડાઈમાં જ્યારે સામે આવે છે ને ત્યારે એ સાધુ સંતો એ સમાજની સામે ખુલ્લા પડે છે। આવો જ કંઈક વિવાદ અમદાવાદની અંદર છેલ્લા એક અઠવાડિયા કરતાં વધારે સમયથી ચાલી રહ્યું છે। આમ તો આ વિવાદ છે એ વર્ષ 2021 બાદથી પણ ચાલી રહ્યો છે, પરંતુ હવે એ આખો વિવાદ ખુલીને સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। અમદાવાદ સ્થિત ભારતીય આશ્રમ છેલ્લા એક અઠવાડિયા કરતાં વધારે સમયથી વિવાદમાં આવ્યો છે કે હરિહરાનંદ બાપુ એ સરખેજ સ્થિત ભારતીય આશ્રમ પર આવે છે અને ત્યાં પોતાનો કબજો જમાવે છે, જ્યારે બીજી તરફ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં એક બાદ એક કોળી સમાજના આગેવાનો પણ આવે છે। જોકે આ તમામની વચ્ચે મહત્વનો એક ખુલાસો થયો છે કે હરિહરાનંદ બાપુને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ધમકી આપવામાં આવી છે। આવો તેમને એક પ્રિન્ટ મીડિયાને પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે। સાથે સાથે ગઈકાલે ન્યૂઝરૂમના ડિબેટ શો એટલે કે ગર્જનાદની અંદર પણ રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે કુંવરજી બાવળિયા દ્વારા હરિહરાનંદ બાપુને ધમકી આપવામાં આવી છે। શું કહ્યું હતું વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ, એકવાર એ પણ સાંભળો। એટલા માટે કે ભાઈ ઋષિ ભારતીજી જે છે એ કોળી સમાજ, એનો પૂર્વાશ્રમના એ કોળી સમાજમાંથી આવે છે। કોળી સમાજનું માંધાતા ગ્રુપ છે એ ઋષિ ભારતીને સમર્થન આપે છે। ગઈકાલે પ્રમ દિવસે એણે આવેદન પત્ર પણ આપ્યું કલેક્ટરને। દરેકને પોતાનો અધિકાર છે માનવાનો, એનો વાંધો નથી, પણ એ કોળી સમાજના છે એટલે હરિહરાનંદજી બાપુએ દિવ્ય ભાસ્કરને આપેલી મુલાકાતમાં કીધું છે કે મને કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાએ ધમકી આપી હતી કે જો ઋષિ ભારતીની વિરુદ્ધમાં તમે કંઈ બોલશો તો અમારે કાર્યવાહી કરવી પડશે। તમે કલ્પના કરો। અને આ ઋષિ ભારતી ભારતીય જનતા પાર્ટીના તેઓ શ્રી સદસ્ય છે અને બોટાદથી એણે ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી લડવાની। હવે તમે વિચાર કરો, આમાં ક્યાં કપડા ભી રેંગા મેરે સંતો, રુદિયા ભી ન રેંગા। વર્ચસ્વની આ લડાઈ એ ચરમસીમા સુધી પહોંચી ચૂકી છે કે હવે એ સમાજના આગેવાનો તો ઠીક, પરંતુ સરકાર પણ વચ્ચે આવી રહી છે। ક્યાંક ઋષિ ભારતી બાપુ એ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે, ક્યાંક એ પાર્ટી સાથે જોડાયેલા છે। ભૂતકાળની અંદર બોટાદની અંદરથી તેમણે ટિકિટ પણ માંગી હતી, ક્યાંક એના કારણે જ કુંવરજી બાવળિયા તેમના સમર્થનમાં આવ્યા હોય તેવું લાગ્યું છે કે જેને લઈને હરિહરાનંદ બાપુને ધમકી આપ્યા હોવાની વાત સામે આવી છે। બીજી તરફ સમાજ આગળ આવ્યો છે તો ક્યાંક એ સમાજના દ્રષ્ટિકોણથી પણ કુંવરજી બાવળિયા એ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યા હોય તે પ્રકારે પણ લાગે છે। પણ અમે આપણે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ સાધુ સંતોની લડાઈ છે અને આ સાધુ સંતોની લડાઈમાં સમાજ ન આવવો જોઈએ, સમાજને આમને સામને ન લાવવો જોઈએ। સાધુ સંતો એ 18 વર્ણ માટેના છે। અત્યાર સુધી તો સમાજ હતો, પરંતુ હવે સરકારના કેબિનેટ મંત્રી પણ આ ચર્ચામાં આવ્યા છે। આપના મતે શું આપનું કહેવું છે એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી ચેનલને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।